જો તમે નવો ફોન લેવા જઈ રહ્યા છો તો ફક્ત ને ફક્ત રેમ જોઈને ફોન ના લઈ લેતા, કેમ કે રેમ 8 GB 16 GB કે 12 GB જોઈને સારો પરફોર્મન્સ નથી આપતી. રેમ એટલે કે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ ઓપન કરો છો અને તે સ્મૂથ ચાલે છે, તેની પાછળનું કારણ છે રેમ. વાત કરીએ પ્રોસેસરની તો ફોનની સ્પીડ, ગેમનું લોડિંગ અથવા તો કોઈ પણ એપ્લિકેશનને ચાલુ અથવા બંધ થવા માટે જવાબદાર હોય છે પ્રોસેસર. જો તમે સ્નેપડ્રેગનનું 8 Gen 3 યુઝ કરી રહ્યા છો તો તે ખૂબ જ સારી પરફોર્મન્સ આપે છે. જો એ વાત કરીએ ફોનના સ્ટોરેજની તો તેની અંદર 3.1 અથવા તો 4.0 જેવી સિસ્ટમ આવી ગઈ છે, જેના લીધે ફાઇલનું રીડ અને રાઇટ ફાસ્ટ થવું પોસિબલ થયું છે. હવે વાત કરીએ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશનની, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. તમે જોઈ શકો છો કે આઈફોન અને પિક્સેલ જેવા ફોનમાં ઓછું હાર્ડવેર હોવા છતાં પણ તે સારી રીતે પરફોર્મ કરે છે. તો તેની પાછળનું કારણ એક જ છે કે તેનો જે સોફ્ટવેર, તેની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ ખૂબ જ સારી રીતે ઓપ્ટિમાઇઝ હોય છે. તો ફક્ત હવે જ્યારે નવો ફોન લેવા જાઓ ત્યારે રેમ જઈને ફોન ના લઈ દો. આ બધી બાબતોની કાળજી લેવી, થોડુંક રિસર્ચ કરવું અથવા તો મને ફોલો કરો, જેના લીધે હું તમને સમજાવીશ કે કયો ફોન તમારા માટે સૌથી બેસ્ટ રહેશે.